अमृत सजीवन जीवन मुक्ता जुग में शेष कहावो। कहे कुबेर थई अणलंगी, कहे कुबेर थई अणलंगी, ल्योने परम पद लावो संतो, सहज समझ घर आवो। कैवलं चिदेनं मयेनायनं दिगानं लघुयामस्तु निरालं नारायणं जपेनं जपायं कयं मयायं समस्तो जानम दाता विचंदम विनय जय करोति विवर्जित वस्तु विदेवे वेदन्ताय चंदेन चंदम शांति सनातन दिनाकारणो अगाधम साहेब सत्यवल साहेब सत्यवल अगाध बोध ग्रंथ ईश्वराद्वैत अंग 2 चौपाई नंबर 1। एक ब्रह्म थे दुजो ब्रह्मा, तेनो कई समझाओ मरमा, जीव ईश्वर ने हरि ना जाना, हरि पर कर भक्तजनों, ज्ञान संप्रदायना देवस्थापक अनंत ब्रह्मांडाधीश विश्व नियंता सकर्ता सत्कैवलना परम विशेषांश अनंत अंशुना तारणहार परम मोक्षना दाता कैवल धर्म धुरंधर महान समर्थ परम श्रेष्ठ परम विभूतिवान परम दयालु परम कृपा निधि सर्वज्ञ दिव्य परम गुरु श्रीमद करुणा सागर महाराज जगतना जिज्ञासु અને મુમુક્ષુ અંશોને यथार्थ ज्ञानનો ઉપદેશ આપતા સ્વરચિત અગાધ બોધ ગ્રંથના બીજા અંગને વિશે ઈશ્વર દ્વૈતનો મહિમા સમજાવતા કહે છે કે એક બ્રહ્મથી દૂજો બ્રહ્મ
તેનો કહી સમજાવું મર્મ. કથાનો વિષય અગાધ બોધ ગ્રંથનો ક્રમશઃ ગુરુ કથામાં ચાલે છે. પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજે પંચદશ ધર્મ ગ્રંથોની રચના કરી છે. એમાં અગાધ બોધ ગ્રંથ, જેમાં દિવ્ય પરમ ગુરુજીએ કૈવલ ધામથી પ્રસ્થાન કરી દેવી ધામોમાં જઈ પૃથ્વી પર 7 દ્વીપોની અંદર વિચરણ કરી અને પુનઃ કૈવલ ધામમાં નિર્વાણ થયા ત્યાં સુધીનું વર્ણન આ ગ્રંથમાં છે. મારું તો નિવેદન છે કે બધા જ એક વખત પરિવાર સહ ગ્રંથનું અધ્યયન કરવું. ધર્મનો જે વારસો છે આપણને મળ્યો છે, તે આપણા માટે અમૂલ્ય ખજાનો છે. ધન અને સંપત્તિ રહેવાના નથી કે પછી સાથે આવવાના નથી. આજે કૈવલ ધામવાસી રસીલાબેનની પાવન સ્મૃતિમાં ગુરુ કથાનો પ્રસાદ આપણે પ્રાપ્ત કરીએ છીએ ત્યારે સૌ જાણીએ છીએ તેમ જીવનમાં એમણે જે કંઈ કર્મ કર્યા છે એ કર્મ જ સાથે લઈને જાય છે. અને વિશેષ કરીને માણસ જે ધર્મ કરે છે એ જ એને લાભરૂપ થાય છે. કર્મ તો ઘણા બધા કરે છે, પણ જે લોકો વિશેષ ધર્મ કરે છે એ જ એમની સાથે લઈને જાય છે. માટે આપણે વિશેષ સત્કર્મ કરવું જોઈએ. એમાં ગ્રંથોનું અધ્યયન કરવું એ ઉત્તમમાં ઉત્તમ સત્કર્મ છે. જ્ઞાનની પ્રાપ્તિ કરવી ઉત્તમ કર્મ છે. સત્કર્મથી પણ સત્સંગ મહાન છે. નહીં તો ઘણા એમ માનતા હોય છે કે આપણે તો સારા કર્મ કરીએ છીએ એટલે પછી સત્સંગની જરૂર નહીં. સારા કર્મનું ફળ આપણને જરૂર સારું મળે છે, પણ મોક્ષની ગતિ પ્રાપ્ત કરવા માટે સત્સંગ આવશ્યક છે, અનિવાર્ય છે. કારણ કે સત્સંગ વિના જગતના સર્જનહારની ઓળખ થતી નથી. સર્જનહારનો નિર્ણય થતો નથી. સત્કર્મ કરીએ સારી વસ્તુ છે, એનું ફળ આપણને અહીંયા જ પ્રાપ્ત થાય છે. પરંતુ આપણે કોણ છીએ, આપણા કર્તા કોણ છે એની ખબર પડતી નથી. અને કર્તાનું ભજન કર્યા વિના આપણો ઉદ્ધાર થતો નથી. એટલે અહીંયા અગાધ બોધ ગ્રંથની અંદર દિવ્ય પરમ ગુરુ આપણને સર્જનહારની ઓળખ કરાવે છે કે સર્જનહાર એક અદ્વૈત છે અને એમાંથી આ દ્વૈત જગતનો વિલાસ થયો છે. સર્જનહાર એક જ છે, અખંડ છે, જેને અદ્વૈત કહેવાય. અદ્વૈત, દ્વૈત એટલે બીજામાંથી ઉત્પન્ન થવું, એકમાંથી બીજું થવું, એનું નામ દ્વૈત થયું કહેવાય. દ્વૈત એટલે બે, એકમાંથી બીજું થયું. જગત કરતા અદ્વૈત હતા અને એમાંથી આ જગત ઉત્પન્ન થયું છે તો એ દ્વૈત થયું. અને જગત કરતા અદ્વૈત છે, કોઈનાથી ઉત્પન્ન થયા નથી. તો આ જગતની અંદર બ્રહ્મ એક અદ્વૈત છે. બ્રહ્મ એટલે પ્રકાશ. આખી સૃષ્ટિની રચના પ્રકાશની અંદર થયેલી છે. એ પ્રકાશ કોનો છે એમની ખબર કરુણાસાગર મહારાજના સિદ્ધાંત સિવાય કોઈની ખબર નથી. તો એક બ્રહ્મ સર્વત્ર વ્યાપક છે અને આ બધું બ્રહ્મ રૂપ જ છે એમ માને છે લોકો. તો
તો આ જગતની અંદર જે ઈશ્વરો થયા અવતાર લઈને, એને પણ એના ઉપાસકો બ્રહ્મ માને છે. તો કરુણાસાગર મહારાજ અહીંયા સ્પષ્ટતા કરે છે કે એક બ્રહ્મથી દૂજો બ્રહ્મ, એક બ્રહ્મમાંથી આ એક બીજો ભ્રમ ઉભો થયો છે. બ્રહ્મ એક જ છે, અદ્વૈત છે. તો પછી એમાંથી દ્વૈત ઈશ્વરનું સર્જન થઈ શકે નહીં. અને ઈશ્વરો જો અદ્વૈત છે તો એના અવતાર ભિન્ન ભિન્ન હોઈ શકે નહીં. એક એટલે એક જ, પછી એમાં બીજો કોઈ વર્ગ જ નથી આવતો. તો લોકો ઈશ્વરને અદ્વૈત માને છે, પણ ખરેખર જે અવતારો થયા છે દેવોના, એને ઈશ્વર કહે છે ને એ ઈશ્વર અદ્વૈત નથી. એક બ્રહ્મથી દૂજો ભર્મ, તેનો કહી સમજાવું મર્મ. એનો મર્મ પરમ ગુરુ આપણને સમજાવે છે. આપણે વિશેષ રોકાણ નથી કરવાના, ચોપાઈ ઉપર ચાલવાના છીએ વધારે, કે જેથી તમે બધા વધુમાં વધુ ગુરુ કથા દ્વારા જ ગ્રંથનું અધ્યયન કરો. હવે મારે થોડી ગતિ વધારવી પડશે. મારી ધીમી ગતિએ ચાલે છે ગાડી. કથાની રેન્જ મારી એ છે કે એનું ચિંતન કરીને જ કથા કરું. પણ હવે મારે તમને માત્ર કથા સંભળાવવાની છે કે પરમ ગુરુએ આપણને શું કહ્યું છે, માત્ર સાર સમજવાનો છે. જીવ ઈશ્વરને હરિના જન ત્રિપ્રકાર હવા વર્તન. આ ચોપાઈ બહુ અઘરી નથી. સંસ્કૃતનો એક શ્લોક આપણે ના સમજી શકીએ અભ્યાસ વિના. જ્યારે પરમ ગુરુએ અહીંયા પ્રાકૃત ભાષાનો ઉપયોગ કર્યો છે અને બહુ સરળ ભાષાનો ઉપયોગ કર્યો છે. જીવ, ઈશ્વર અને હરિના જન, આ ત્રણ વર્ગ પડ્યા બ્રહ્મમાંથી. તો એક બ્રહ્મમાંથી જે બધું ઉત્પન્ન થયું તો બધું એક સરખું તો હોવું જોઈએ, પણ એવું જોવા નથી મળતું. એક ઈશ્વર છે, બીજા જીવ છે, ત્રીજા પાછા હરિજન છે. તો મનુષ્યની અંદર પણ સજ્જન પણ છે ને દુર્જન પણ છે. એક જ બ્રહ્મના આપણે બધા હોઈએ તો સરખા હોવા જોઈએ. જેમ કોઈ કંપનીની અંદર કોઈ વસ્તુ બનતી હોય એ બધી એક જ સરખી જોવા મળે. તો અહીંયા ત્રણ પ્રકારે ભિન્ન ભિન્ન જીવો વર્તમાન કરે છે. એક ઈશ્વર છે, બીજા જીવ છે ને ત્રીજા હરિના જન છે. હરિના જે જન છે હરિમય જીવન જીવે છે, ધર્મનું પાલન કરીને જીવન જીવે છે, પરિવારની અંદર પ્રેમથી રહે છે, માતા પિતાનો આદર કરે છે, પતિ પત્ની પણ પ્રેમથી રહે છે. જ્યારે જીવ જે છે એ જીવ દશામાં વર્તમાન કરે છે ત્યારે પરિવારની અંદર પણ એ પ્રેમથી રહી શકતા નથી. ઘરમાં મા બાપનો આદર કરી શકતા નથી, પતિ પત્ની પણ પ્રેમથી રહી શકતા નથી, ભાઈઓ ભાઈઓ પણ પ્રેમથી રહેતા નથી. એટલે જીવોનું વર્તન જીવ દશાનું છે. એટલે રાગ અને દ્વેષ હોય, હર્ષ અને શોક હોય, કામ અને ક્રોધ હોય. ત્રીજા ઈશ્વર, જે દેવોના અવતાર થયા એ ઈશ્વર છે. તો આ ઈશ્વર એ જ પરમેશ્વર છે, જગતના કર્તા છે એવું માને છે. પણ કરુણાસાગર મહારાજ કહે છે કે જીવ એ જુદા છે, ઈશ્વર પણ જુદા છે, હરિના જન એ પણ અલગ દેખાય છે. તો અહીંયા આગળની ચોપાઈમાં એમ કહે છે हे शिव ब्रह्मा विष्णु परजंता
શેષ શક્તિ લ્યો અંત હે જીવ દશાવર તે સબ કોઈ એક એકની સમજણ કહું સોઈ. શિવ બ્રહ્મા વિષ્ણુ પરજન શેષ શક્તિ લ્યો આણો અંત. આ જગતની અંદર ઈશ્વર પણ ભિન્ન ભિન્ન છે. જ્યારે જ્ઞાન સંપ્રદાય તો માને છે કે આ જગતના સર્જનહાર એક છે, અનેક નથી. ઈશ્વર યાને દેવ અનેક છે, પણ જગતના સર્જનહાર એક જ છે. અને તો સંસારમાં પણ આપણે જોઈએ છીએ, કોઈ પણ સંતાન હોય એનો પિતા એક જ હોય. બે નથી હોતા. પછી કોઈ પાલક પિતા તરીકે મોટા કરે વસ્તુ અલગ છે, તો એને પાલક પિતા કહેવાતા હોય છે. પણ વાસ્તવિક જેનાથી એનો જન્મ થાય છે એ જ એના પિતા છે. એમ આપણે જેના અંશ છીએ એ જ આપણા કર્તા છે. તો આ જગતની અંદર જીવ, ઈશ્વર અને હરિના જન જે ત્રણ પ્રકાર છે એ બધા જ એક કર્તાના અંશ છે. પણ આ જગતની અંદર કર્મે કરીને બધાની ગતિ ભિન્ન ભિન્ન દેખાય છે. ઈશ્વર એ પણ જીવ દશામાં વર્તમાન કરે છે, એ પણ કર્તા માલિક નથી. જેને દુનિયા ઈશ્વર માને છે, પરમેશ્વર માને છે, જગત કર્તા માને છે, એમણે આ જગતમાં આવીને ઘણા બધા કામો કર્યા છે ધર્મના. પણ કોઈ ધર્મનું કામ કરે એનાથી એ સર્જનહાર બની શકતા નથી. દેવોની પાસે વિશેષ વિભૂતિ છે એટલે વિશેષ કાર્ય કરી શકે છે. અને આ જગતની અંદર સામાન્ય અંશ પણ સાધના કરે, તપસ્યા કરે તો એ પણ વિશેષ કાર્ય કરી શકે છે. મહાન તપસ્વી રઘુરામ મહારાજ પંચ મુદ્રાઓ સિદ્ધ કરી તો સિદ્ધિના બળે એ પૃથ્વીમાં પણ ગમન કરતા હતા. બધાના મનની બીના પણ જાણી શકતા હતા, આકાશમાં પણ ઉડી શકતા હતા, બધાના દેખતા અદ્રશ્ય થઈ જતા હતા. અને સિદ્ધિના બળે એમને આત્મદર્શન પણ થયું હતું. પરંતુ જોવા જેવી વાત એ છે કે એમણે ક્યાંય પણ આ સિદ્ધિનો પ્રયોગ કર્યો નથી. દુનિયા આગળ સારા દેખાવા માટે ક્યાંય પ્રયોગ કર્યો નથી, નહીં તો એ દુનિયામાં ભગવાન થઈને પૂજાય. આપણા સામે જ જમીનમાં સમાઈ જાય તો આપણને એમ લાગે કે આ તો ભગવાન જ કરી શકે. આકાશમાં ઉડે તો એમ લાગે કે આજ ભગવાન છે. બધાના મનની બીના જાણી શકે તો આપણે તો એવું જ માનીએ છીએ ભગવાન સિવાય કોઈ ના જાણી શકે. પરંતુ જે મુદ્રાઓ સિદ્ધ કરે એના બળથી પણ આવા કાર્યો થઈ શકે છે. રઘુરામ મહારાજને આ જગતની અંદર ભગવાન થઈને પૂજાવું નહોતું. જ્યારે દુનિયાની અંદર તો જેનામાં કોઈ સિદ્ધિ નથી એવા લોકો ભગવાન થઈને પૂજાય છે. એટલે ખરેખર આ જગતના જે સર્જનહાર છે એને જાણી શકતા નથી, એનું ભજન કરી શકતા નથી. જગતના જીવ દશાના જીવો પરચા અને ચમત્કારથી પ્રભાવિત થઈ જાય છે. પ્રભાવી વાણીથી પ્રભાવિત થઈ જાય છે અને
જીવ દશાની અંદર વર્તમાન કરતા મનુષ્યોને પણ ભગવાન માની લે છે, ઈશ્વરોને પણ ભગવાન માને છે. ઈશ્વરની અંદર તો ઐશ્વર્ય છે, વિભૂતિ છે, માલિકની આપેલી, પણ એ નવું કશું સર્જન કરી શકતા નથી. જે માલિકે દુનિયા બનાવી છે એની અંદર એ કઈ કાર્ય કરી શકે, અને એ પણ પોતાના અધિકાર મુજબ જ કરી શકે. એથી વધારાનું કોઈ કાર્ય દેવથી પણ થઈ શકતું નથી. જે કામ વિષ્ણુ કરી શકે એ શિવજી ના કરી શકે, અને જે શિવજી કરી શકે એ વિષ્ણુ ના કરી શકે. બ્રહ્માને 5 મુખ હતા. સૃષ્ટિ ઉત્પત્તિનું કાર્ય બ્રહ્માનું હતું. તો એમને જે પ્રજા ઉત્પન્ન થતી હતી એ બધી જ 4 વર્ષ સુધીમાં 4 મુખની વાણી સાંભળે, 4 વેદની વાણી સાંભળીને 5મા વર્ષે 5મા વેદની વાણી સાંભળીને સર્જનહારની ખોજમાં ચાલ્યા જતા હતા. ત્યારે આકાશવાણી થઈ સૃષ્ટિનો વિસ્તાર કેમ થતો નથી. ત્યારે વિષ્ણુએ આવીને જોયું કે એ ફરજ તો બ્રહ્માની છે. તો બ્રહ્મા પાસે આવીને જોયું કે અહીંયા જે પ્રજા ઉત્પન્ન તો થાય જ છે, પણ વિસ્તાર કેમ થતો નથી? તો કે 5મા મુખની વાણી સાંભળીને પ્રજા નીકળી જાય છે, કોઈ જગતની અંદર આનંદ કરવા જતી નથી. એટલે વિષ્ણુએ વિચાર્યું કે 5મા મુખનું છેદન કરવામાં આવે તો જ સૃષ્ટિનો વિસ્તાર આગળ વધે. પણ એ કાર્ય અમારું નથી. જગતના કરતા તો બધું જ કરી શકે, પણ દેવો એના અધિકાર પ્રમાણે જ કામ કરી શકે છે. એ કાર્ય શિવજીને સોંપેલું છે. એટલે એમણે શિવજીને વાત કરી કે તમે બ્રહ્માના 5મા મુખનું છેદન કરો. પહેલા તો ના પાડી, પણ પછી ના છૂટકે એમણે 5મા મુખનું છેદન કર્યું. દેવોનું કાર્ય ભિન્ન ભિન્ન છે. તો આ જગતની અંદર જે બધા ઈશ્વર છે, શિવ, બ્રહ્મા, વિષ્ણુ, પરજન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, બધા એમ જ માને છે કે આ સૃષ્ટિનું સર્જન આ 3 દેવોએ કર્યું છે. પણ એ દેવોને તો કોઈએ બનાવ્યા છે. નિરંજન અને શક્તિથી 3 દેવો અને 3 દેવીઓ ઉત્પન્ન થઈ છે. તો પછી જગતના સર્જક કેવી રીતે કહેવાય? એ તો માત્ર નિયમન કરે છે, સંચાલન કરે છે. મૂળ ઉત્પત્તિ તો બીજા કોઈની કરેલી છે, એ નિરંજનની પણ નથી કરેલી. આ જગતની અંદર જે 84 લાખ પ્રકારના શરીર છે, એના જે બીજ છે એ નિરંજનના બનાવેલા નથી. દરેક ઘાટની અંદર જે ચૈતન્ય અંશ છે એ કોઈ દેવોનો અંશ નથી. તો બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, શેષ શક્તિ લ્યો આણો અંત. શેષ મુનિ જે પૃથ્વીને ધારણ કરી છે, અને આદ્ય શક્તિ જેના દ્વારા સારી સૃષ્ટિનો વિસ્તાર થયો છે. પણ એ શક્તિ સ્વયં અને સ્વતંત્ર નથી. એને કોઈ ઉત્પન્ન કરી છે, એટલે પ્રકૃતિ એના સ્વભાવ પ્રમાણે વર્તમાન કરે છે. જેમ આપણે પણ બધા આપણા સ્વભાવ પ્રમાણે વર્તન કરીએ છીએ, એ પ્રકૃતિ જેવી બનાવી છે જગત કરતા એ પ્રમાણે વર્તમાન કરે છે. તો બ્રહ્મા, વિષ્ણુ, મહાદેવ, શક્તિ અને શેષ અને નિરંજન, ત્યાં સુધી જીવ દશા વર્તે સબ કોઈ. અહીંયા નિરંજનનું વર્ણન નથી, કારણ કે નિરંજન પ્રકૃતિથી પર છે. એમણે પ્રકૃતિનો સંગ કર્યો સૃષ્ટિના વિસ્તાર માટે. નિરંજન અને શક્તિનો સંયોગ થયો એટલે 3 દેવો અને દેવીઓ ઉત્પન્ન થાય. પછી નિરંજન પુરુષે શક્તિનો સંગ છોડી દીધો. સંસારનો સંબંધ માત્ર શરીર સંબંધ,
સંતાન પ્રાપ્તિ માટે છે. પછી હર કોઈ ઈશ્વરનું ભજન કરવું જોઈએ. જેમ નિરંજન પુરુષે શક્તિનો સંબંધ કર્યો સૃષ્ટિ વિસ્તાર માટે, અને પછી મહાશૂન્યમાં જઈને તપ કરવા લાગ્યા, એવી જ રીતે સંસારની અંદર ગ્રહસ્થાશ્રમમાં સૃષ્ટિ ધર્મ છે સંતાનની પ્રાપ્તિ માટે, સિવાય માત્ર ભોગ માટે નથી. પરમેશ્વરનું ભજન કરવાનું છે, એના માટે જીવન મળ્યું છે. પરંતુ મનુષ્યનું જીવન જો ભોગ પ્રધાન બનશે તો ક્યારેય ભજન કરી શકશે નહીં. કારણ કે ભોગની આસક્તિ જ એવી છે કે જીવ ભોગને ભૂલીને ભગવાનનું ભજન કરી શકતો નથી. એને કથા શ્રવણમાં પણ રુચિ જાગતી નથી. એની પાછળના કારણો એ જ છે કે માત્ર એ ભોગનું જ ચિંતન કરે છે, ભોગને જ સુખ માને છે. સંસારના પદાર્થોનું ચિંતન. અમે બજારે નીકળ્યા ગાડી લઈને, તો બધા ઉભા હતા 2-5 જણા, આમાં કરતા હતા કે હાથમાં લઈ. મેં કીધું ઘરે ખાવાનું અધૂરું રહી ગયું, તો અહીંયા આવ્યા છે પાછા. આ ભોગ વૃત્તિના જીવો છે. મહાપુરુષના જે વચનામૃત છે, પવિત્ર વચનો છે, જે સદાય આપણને સુખી કરનારા છે, આપણું કલ્યાણ કરનારા છે. 2 વચનો કાને પડશે તો પણ એ આજે નહીં તો ભવિષ્યમાં, ભવિષ્યમાં નહીં તો પુનર્જન્મની અંદર પણ એ કામ લાગશે. એક વચનો એ બીજ છે. તમારી અંદર કેટલા બધા પવિત્ર વચનોના બીજ ભરાય છે. એક બીજ આપણે ખેતરમાં વાવીએ છીએ, એકમાંથી અનેક થાય છે. ખેતર આપણું મોટું હોય, આપણે એવું નથી કરતા કે એક બીજ વાવી દઈએ તો ઘણું થઈ ગયું. ના, આખું ખેતર આપણે તો વાવીએ છીએ, કેટલા બધા બીજ જોઈએ. એમ જીવનભર આપણે પવિત્ર વચનોના બીજ વાવવાના છે, પવિત્ર વિચારોના બીજ વાવવાના છે, પવિત્ર કર્મના બીજ વાવવાના છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે જેને લોકો ઈશ્વર માને છે એવા દેવ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શેષ અને શક્તિ એ પણ જીવ દશામાં વર્તમાન કરે છે. જીવ દશા વર્તત સબ કોઈ, એક એકની સમજણ કહું સોઈ. આ દેવો કેવી રીતે જીવ દશામાં વર્તમાન કરે છે એનું વર્ણન હું અલગ અલગ રીતે કહું છું. હે બ્રહ્મા બ્રહ્મ સ્તુતિ કરે, બ્રહ્મા બ્રહ્મ સ્તુતિ કરે, કંકર તે માટે કર ગરે, શિવ સ્મશાન સેવે તે સદા, જોગ જુગ તપામે આપદા. બ્રહ્મા બ્રહ્મ સ્તુતિ કરે. બ્રહ્મદેવ છે, બ્રહ્મની સ્તુતિ કરે છે. જો બ્રહ્મા જ સર્જક હોય તો એને પછી કોની સ્તુતિ કરવાની? તો કોઈ દેવ બીજાની સ્તુતિ કરે છે એનો મતલબ શું થયો કે એનાથી ઉપર કોઈ વસ્તુ છે. બ્રહ્મા બ્રહ્મ સ્તુતિ કરે, કંકર તે માટે કર ગરે. એ કંકર છે. કંકરનો અર્થ છે નોકર. જીવ છે, સેવક છે. જે કોઈની આરાધના કરે છે એના એ સેવક છે. તો બ્રહ્મા કંકર થઈને બ્રહ્મની સ્તુતિ કરે છે. માટે જગતના સર્જક નથી, એ પણ એક જીવ દશાનો વ્યવહાર છે. જીવ દશા હોય એમને જ કોઈની સ્તુતિ કરવાની હોય. શિવ સ્મશાન સેવે સદા. કોઈ એમ કે શિવજી પરમેશ્વર છે,
તો ભાઈ સ્મશાનમાં જઈને તપ શા માટે કરે છે? કોનું ધ્યાન કરે છે? શિવજી પણ સંસારમાં જોડાયેલા છે, બ્રહ્માજી પણ સંસારમાં જોડાયેલા છે. જ્યાં સુધી સ્ત્રી અને પુરુષનો સંબંધ છે ત્યાં સુધી સંસાર છે. તો બધા જ દેવો ઘરબારી છે, એ બધા જ જીવ દશાની અંદર વર્તમાન કરે છે. ક્યારેક ક્યારેક પાર્વતીજી પણ રીસાઈ ગયા છે અને આત્મહત્યાઓ કરી લીધી છે. મૃત્યુ પામ્યા, ફરી નવો જન્મ લીધો, ફરી પાછા શિવજીને પરિણામ. આવા તો 99 અવતાર શિવ પાર્વતીના થયા, શિવજી એક ના એક. તો આ બંનેનો સંબંધ વ્યવહાર એક પ્રકારના સંસારનો જ વ્યવહાર છે. કરુણાસાગર મહારાજ એને જીવદશાનો વ્યવહાર કરે છે. જગત કરતા આ જીવદશાની અંદર આવતા નથી. અદ્વૈત ભાવ કહેવાય છે. શિવ સ્મશાન સેવે સદા, જોગ જુગત પામે આપદા. શિવજી યુક્તિ પૂર્વક જોગ કરે છે. જોગ યાની યોગ. જોગ જુગત પામે આપદા. અને યોગ કરવા માટે કષ્ટ સહન કરવું પડે છે. એમ જ કોઈ યોગ થતો નથી, એમ જ કોઈ તપ થતું નથી. એના માટે કષ્ટ વેઠવું પડે છે. આપણે એક દિવસનો એક ટાઈમનો ઉપવાસ કરીએ છીએ તો પણ આપણને ભૂખ પરેશાન કરે છે. અને ઘણા લોકો તો ઉપવાસ કરી જ શકતા નથી. કઈ વાંધો નથી કરી શકતા, પણ શિવજી સ્મશાનની અંદર સાધના કરે છે તો કષ્ટ વેઠીને કરે છે. ત્યાં કોઈ સુવિધા નથી, સગવડ નથી, ખાવાનું પણ ન હોય, કપડા પણ મર્યાદા પૂરતા. લોકો તો જાજા કપડા પહેરે છતાંય મર્યાદા નથી. કપડા ભલે ઓછા પહેરે પણ મર્યાદા સચવાવી જોઈએ. કપડાનો ઉદ્દેશ મર્યાદા છે. પણ લોકોને તો હવે ફાટેલા કપડાની ફેશન આવી છે. પહેલા તો સેજે ફાટેલું કોઈ પહેરતા નહોતું, તો ફેશન જ ફાટેલાની આવી છે. શિવ સદાય સ્મશાનની અંદર કષ્ટ વેઠીને સાધના કરે છે. એ પણ કોઈનું ભજન કરે છે તો એ પણ સર્જનહાર નથી. આગળ પરમ ગુરુ કહે છે, વિષ્ણુ દેહ ધરણી પરદરે, સકલ વિશ્વનો સંકટ હરે. એક થાપે કનો થાપ, કે ચેનો દ્વૈત વ્યાપ. હવે વિષ્ણુ દેહ ધરણી પર ધરે, આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરીને આવે છે. વિશેષ વિષ્ણુ અવતાર લઈને આવે છે. કોઈ અવતારો શિવજીના પણ માનવામાં આવે છે, પણ સ્વયં શિવનો એક અવતાર છે. એ સિવાય અંશા અવતાર માનવામાં આવતા હોય છે. જેમ હનુમાનજી છે કે છે રુદ્રનો 11મો અવતાર છે. તો વિષ્ણુ આ પૃથ્વી ઉપર દેહ ધારણ કરીને આવે છે. કર્તા માલિકે એને પાલન પોષણની જવાબદારી આપી છે, માટે ધર્મનું પોષણ કરવા માટે આવે છે. ખાવા પીવાનું તો બધાને મળે જ છે, કોઈ ભૂખ્યા રહેશે એટલે આવતા નથી. પણ જ્યારે આ જગતની અંદર અધર્મ વધી જાય, અત્યાચાર વધી જાય, દુરાચાર વધી જાય, ત્યારે
એના નિયમ પ્રમાણે આવે છે. એવું નહીં ગમે ત્યારે આવી શકે. આ કોઈ ભક્ત પ્રાર્થના કરે, આરાધના કરે, એને સંકટ હોય તો એને કોઈ ને કોઈ સ્વરૂપે એની મદદ કરી શકે ગમે ત્યારે, પરંતુ નિયમ અનુસાર એ અવતાર લઈને આવે છે. તો વિષ્ણુના 4 યુગની અંદર મુખ્ય 10 અવતાર મનાય છે. જેનું વર્ણન પુરાણોની અંદર પણ છે અને દિવ્ય પરમ ગુરુએ પણ કર્યું છે. મચ્છા અવતાર, કચ્છા અવતાર, વરાહ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, બુદ્ધા અવતાર, રામા અવતાર, કૃષ્ણ અવતાર, નકલંક અવતાર અને એક પરશુરામ અવતાર. આ 10 અવતારમાં 9 અવતાર થઈ ગયા છે 4 યુગમાં, એક બાકી છે. પણ ઘણા લોકો, સામાન્ય માણસો પોતાની જાતને કલ્કીનો અવતાર માની અને કહે છે કે હું જ અવતાર લઈને આવ્યો છું. એક ભાઈ ઓફિસમાં નથી જતા, કેમ તો કે હું કલ્કી અવતાર છું, મારે આવવાની જરૂર નથી કે છે કે આ વર્ષે હું વરસાદ વરસાવવાનો જ નથી, જોઈએ છે કેવો થાય છે, એવું એમણે ઓફર કરી છે. અને પાછો પોતાનું કલ્કી અવતાર માને છે ને પાછો કહે છે મને મારો પગાર આપો કે છે. સરકારે કહે છે હાજરી નથી આપતી, પગાર શાનો? તો કે હું ફરિયાદ કરીશ. લે, આ કલ્કી અવતાર પાછું ફરિયાદ કરે. તારી તાકાત તો છે ને. એટલે આવાય દુનિયામાં ફરે છે ઘણા. દુનિયા અંધશ્રદ્ધામાં બહુ જ માનતી હોય છે કે જગતના એક સામાન્ય માનવ હોય, થોડી કઈક વિશેષતા હોય, એને ભગવાન માનવાની ભૂલ કરે છે. એટલે વાસ્તવિક ભગવાનને ઓળખી શકતા નથી. કરુણાસાગર મહારાજ તો કહે છે કે આ જગતમાં જે ઈશ્વરો થયા એ પણ એ કર્તાના અંશો છે. એ ઈશ્વર છે, કર્તા નથી. એનામાં જે ઐશ્વર્ય છે એ પ્રમાણે કાર્ય કરે છે. તો વિષ્ણુ 4 યુગની અંદર મુખ્ય 10 અવતાર લે છે અને કુલ 24 અવતાર થાય છે. જે અવતાર લઈને તરત જ એ સમેટી લેતા હોય છે. તો વિષ્ણુ આ પૃથ્વી પર અવતાર ધારણ કરે છે અને સકલ વિશ્વનું સંકટ હરે, ધર્મનું સ્થાપન કરીને આ વિશ્વની અંદર જે અધર્મીઓ લોકોને પરેશાન કરતા હોય એનો વિનાશ કરીને બધાના સંકટને દૂર કરે છે. રામ અવતાર થયો તો કેટલાય રાક્ષસોને માર્યા. કૃષ્ણ અવતાર થયો તો એમણે પણ કેટલા રાક્ષસોને માર્યા. મહાભારતનું યુદ્ધ કર્યું. એમણે નથી કર્યું પણ નિમિત્ત બન્યા. ધર્મ અને અધર્મ બેવને એમણે જુદા પાડ્યા છે. નહીં તો અર્જુન તો રણ મેદાનની અંદર ઊભો રહી ગયો કે હવે મારે લડવું નથી, આ મારા સગા છે, મારા ગુરુજનો છે. પણ અહીંયા સગાનું યુદ્ધ નથી, આ ધર્મ અને અધર્મનું યુદ્ધ છે. ઘરમાં લડવું હોય તો ધર્મ માટે લડજો, પણ વસ્તુ માટે ના લડતા. પણ મોટા ભાગે લોકો તો વસ્તુ માટે લડતા હોય છે, મારા તારા માટે લડતા હોય છે. જ્યારે કૌરવ અને પાંડવો હતા તો બધા કુટુંબી ભાઈઓ, પણ લડ્યા શા માટે? ધર્મ માટે લડ્યા છે. જો કે શ્રી કૃષ્ણએ તો યુદ્ધને ટાળવા બહુ જ પ્રયાસ કર્યા છે. કૌરવોને સમજાવ્યા કે તમે પાંડવોને વધુ નહીં તો ખાલી 5 ગામ આપી દો, એને કંઈ બીજું જોઈતું નથી. પણ દુર્યોધને શું કહ્યું? 5 ગામ નહીં, 1 ગામ તો શું, એક સોયની અણી જેટલી જગ્યા પણ હું આપીશ નહીં. એટલે કૃષ્ણને કહ્યું કે આને પાઠ ભણાવવો પડે. મફતનું બધું લીધું છે અને એમાંથી ભાઈઓને એના અધિકાર પ્રમાણે થોડું આપવા પણ તૈયાર નથી. તો શ્રી વિષ્ણુએ અવતાર ધારણ કર્યા ધર્મનું સ્થાપન કરવા માટે. એટલે આ જગતની અંદર ઈશ્વર તરીકે પૂજાય છે, પણ જગતનું સર્જન એમણે કર્યું નથી. એ અદ્વૈત નથી. એક થાપે એકનો ઉથાપ. જે પરમેશ્વર હોય
તો આ જગત તો એમનું જ છે, અને બધું અદ્વૈત હોય તો એક જ છે, તો એમાં કોઈનું થાપન અને કોઈનું ઉત્થાપન હોતું નથી. અદ્વૈતની અંદર આ ગુણ આવતો નથી. બ્રહ્મ અદ્વૈત છે, એના કોઈ ભાગ પડી શકતા નથી, એનું કોઈ વિભાજન થતું નથી. માનો કે એક બ્રહ્મ સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપક છે, પણ આમાં કોઈ દાવો ના કરી શકે કે આ બ્રહ્મ મારું છે. આપણા ઘરની અંદર જે પોલ છે, પણ એની અંદર ક્યાંય આપણે દીવાર કરી શકતા નથી. એ બ્રહ્મ વ્યાપક જ છે, કોઈના અંડરમાં આવતું નથી, એના ભાગલા પડી શકતા નથી. એટલે વિષ્ણુ એ દ્વૈત છે, એ પણ કોઈનું સ્થાપન કરે છે, કોઈનું ઉત્થાપન કરે છે. તો પરમ ગુરુ કહે છે કે આ અદ્વૈત નથી, ઈશ્વર દ્વૈત છે. આગળ એનું જ વર્ણન કરે છે. એ બલિ રાજાને જાચા જઈ માગણ થઈને લીધી માહી, શું પેલા પોતાની નોતી કરોડીને કીધી છતી. બલિ રાજાને જાચા જહી માગણ થઈને લીધી મહી. વિષ્ણુએ અવતાર લીધો અને એક બ્રાહ્મણનું રૂપ લઈ માગણ થઈ અને બલિરાજા પાસેથી 3 ડગલા પૃથ્વી માગી. તો જે સર્જનહાર હોય, એમની જ આ દુનિયા હોય, એને પછી બીજાની પાસે કશું માગવું પડતું નથી. તો જે ઈશ્વર અદ્વૈત કહે છે, એ બીજાની પાસે કશું માગતા નથી. જે પોતે એક અદ્વૈત છે, એને કશું માગવું ના પડે. એટલે બલિરાજા એક ધર્માત્મા હતા. આમ તો એનું કુળ તો રાક્ષસ નું હતું. બલિરાજા હિરણા કશ્યપ જે હતો એના કુળના હતા. હિરણ્યકશ્યપ એ રાક્ષસ હતો. એમના ગુરુ હતા શુક્રાચાર્ય, અને એને હમણાં એવું જ શિક્ષણ આપે કે આપણે દેવોને શાંતિથી રહેવા દેવા નહીં, અનીતિ અધર્મ કરવાનું જ જ્ઞાન આપે. એટલે હિરણ્યકશ્યપ હતો, એમને ત્યાં એમની ધર્મપત્ની કયાદુ અને એમને ત્યાં પ્રહલાદનો જન્મ થયો. પ્રહલાદ એક ભક્ત હતો. જે વિષ્ણુનો પરમ ભક્ત. એ પ્રહલાદના પુત્રનું નામ હતું વિરોચન, અને વિરોચનના પુત્રનું નામ હતું બલિરાજા. એટલે આ વારસામાં રાજા બનેલા હતા. પણ કર્માનું યોગે એ ધર્માત્મા હતા. એમને એના દાદાનું ગૌરવ હતું કે મારા દાદા પ્રહલાદ હતા, એ પરમેશ્વરનું ભજન કરતા. એટલે બલિરાજાની અંદર પણ એ ધર્મના સંસ્કાર હતા. એટલે એમને ત્યાં યજ્ઞ થતો હતો, અને યજ્ઞની અંદર ઘણા બધા બ્રાહ્મણો આવેલા હતા. એમાં વિષ્ણુ યાચકનું રૂપ લઈને બલિરાજા પાસે 3 ડગલા પૃથ્વી માંગવા માટે આવ્યા. કારણ કે એનું કુળ હતું રાક્ષસનું. એટલે એની પેઢી જે હતી વારસામાં,
બલિરાજા તો ધર્માત્મા હતા, પણ એ રાક્ષસ કુળની જે પરંપરા હતી એને નષ્ટ કરવા માટે વિષ્ણુ વામન રૂપ લઈને આવ્યા. વામન એટલે બહુ નાનું, કોઈ ઓળખે નહીં એવું. પણ બલિરાજાના ગુરુ હતા શુક્રાચાર્ય, એ ઓળખી ગયા કે આ વામન જે દેખાય છે એ વાસ્તવમાં વામન નથી, વિરાટ છે. અને જ્યારે એમની પાસે બલિરાજા એમને કહે છે કે ભૂદેવ માગો તમારે શું જોઈએ, તો કે તમે આપવા માટે સંકલ્પ કરો તો માગો. ત્યારે શુક્રાચાર્ય સમજી ગયા કે આ કોઈ સામાન્ય વ્યક્તિ નથી. બીજા બ્રાહ્મણો તો કે હારું જે આપો તે લાવો, આપણે કઈ સંકલ્પની જરૂર નથી. પણ એ તો માગણી જેવી હતી કે સંકલ્પ વિના માગણી ન કરાય. તો સંકલ્પ લેવડાવવા માટે એમણે કહ્યું કે તમે જળ મૂકો જારીમાંથી. પણ શુક્રાચાર્ય ના પાડે છે, છતાંય બલિરાજા માનતા નથી કે ના, મારો ધર્મ છે, મારે આંગણે અતિથિ આવ્યા છે, કે જે માગે તે હું આપું. તો જળ મૂકવા માટે જે કેટલી હોય નાની ઓલી ચરણામૃતની એની એક નળી હોય, એમાંથી એને જળ મૂકવાનું હતું. પણ એમ કહેવાય છે શુક્રાચાર્ય નળીની અંદર પોરો બનીને રોકાઈ ગયા, જળ પડવા ના દીધું. જળ ન પડે ત્યાં સુધી સંકલ્પ સિદ્ધ ન થાય. એટલે એમ કહેવાય છે કે નળીની અંદર સળી ભરાવી, એટલે પોરો હતો જે શુક્રાચાર્ય, એની આંખ ફૂટી ગઈ અને નીકળી ગયા બહાર. અને સંકલ્પ મૂકીને એમણે 3 ડગલા પૃથ્વી આપી. તો એકમાં મૃત્યુલોક, એકમાં દેવલોક, સ્વર્ગલોક. પછી એમ કહ્યું તમારા વચન પ્રમાણે મને 3 ડગલા પૃથ્વી આપો, નહીં તો પછી તમારે નરકમાં જવું પડશે. વચન પ્રમાણે કામ ન થાય તો સમજવાનું પાપ છે. કોઈને ખોટા વચન આપવા નહીં. આપણે તો વાયદા બહુ કરીએ, ગુલી બહુ મારીએ. લોકો કે આમ તેમ, બસ થઈ જશે તમારું. પણ પરિણામ આપણે ભોગવવું પડશે, યાદ રાખજો. એક સામાન્ય વચન પણ ખોટું ના પડવું જોઈએ. બને ત્યાં સુધી આપણો ટાઈમ સાચો હોવો જોઈએ. અને ન પાડી શકાય તો ટાઈમના પહેલા આપણે સૂચન કરવું જોઈએ કે મારાથી થોડું મોડું થઈ જશે. વચનના પાકા થવું જોઈએ. અને સત્યનું પાલન કરીએ ને તો ચોક્કસ આપણું કાર્ય સિદ્ધ થાય છે. જેટલા આપણે જૂઠા સાબિત થઈશું એટલા આપણે નિષ્ફળ જઈશું. એટલે બલિરાજા એમ કે છે 3જું ડગલું મારા માથા ઉપર મૂકી દો. અને વામન દેવે એમના માથા ઉપર પગ મૂકીને બલિરાજાને પાતાળ ભેગો કરી દીધો. અને પાતાળનું રાજ એને આપ્યું કે તું અહીંયા રહે તો વાંધો નહીં, આ પૃથ્વી લોક ઉપર તારે નથી રહેવાનું, તારી પેઢી સમાપ્ત થઈ જવી જોઈએ. પણ એ બલિરાજા જેવા એના વચન પ્રમાણે એ વામન રૂપને સમર્પિત થઈ ગયા, એની ભક્તિથી પ્રસન્ન થયા. વિષ્ણુને કહે છે માગો તમારે શું જોઈએ. તમે મારી ઈચ્છા પ્રમાણે 3 ડગલા પૃથ્વી તો આપી દીધી ને મારું કામ થઈ ગયું, પણ હું તમારી ભક્તિથી પ્રસન્ન છું કે તમે પીછેહટ ના કરી. નહીં તો અત્યારે લોકો ફરી જાય, પૈસા આપીને ફરી જાય 2 નંબરના. પણ પરિણામ તો ભોગવવું જ પડશે, એના કરતા આકરું ભોગવવું પડશે. એટલે વિષ્ણુને કહ્યું કે તમે હું જ્યાં બેઠો હોઉં ત્યાંથી મને તમારા દર્શન થાય, મારી સામે સામે તમે રહો. એટલે બલિરાજાના દ્વારપાળ બન્યા વિષ્ણુ. અને એની અંદર તો કેટલા બધા રસ્તાઓ હતા. તો બલિરાજા જ્યાંથી નીકળે ત્યાં વિષ્ણુને દોડીને જવું પડે. અને એની ડ્યુટી કરવા માટે વિષ્ણુ રહ્યા. આ બાજુ વૈકુંઠ ખાલી પડ્યું. શ્રીમતીજી એની પ્રતીક્ષા કરે કે વિષ્ણુ ગયા ક્યાં. એકાદ દિવસ ના આવે તો બેન પૂછે નહીં, પણ અઠવાડિયું ના આવે તો પૂછે કે નહીં ભાઈ ક્યાં ગયા. એટલે વિષ્ણુએ ખોજ કરી
પણ પછી તો નારદ મુનિ દ્વારા બધા જ સમાચાર મળી જાય ક્યાં છે, અને એ શોધવા નીકળે એટલે નારદ મુનિ વચ્ચે મળી જ જાય. એ તો કહે છે પાતાળ લોકમાં છે બલિરાજાને ત્યાં. ખબર પડી એ તો એના કે છે દ્વારપાળ બન્યા છે, અને દ્વારપાળ તો બન્યા છે પણ એની મુશ્કેલી કેટલી કે બલિરાજાને તો રાજમહેલની અંદર કેટલા બધા દ્વાર છે, બધી બાજુ દોડાદોડી કરવી પડે છે. એટલે એ જોઈ નતા શકતા કે મારા પતિને આટલું બધું હેરાન થવું પડે. પછી એમ કહેવાય છે કે શ્રાવણ સુદ પૂર્ણિમા આવી એ દિવસે લક્ષ્મીજી બલિરાજાને ત્યાં આવ્યા, પોતાનો ભાઈ માની અને એને રાખડી બાંધે છે. પછી તો ભાઈને કેવું પડે ને, બેન તમારે શું જોઈએ? અત્યારે પૂછાય નહીં હો, નહીં તો કે મને ફ્રીજ લઈ દો, જે આપે તે લઈ લેવાનું, બાકી કહેવાનું નહીં શું તમારે જોઈએ છે. એક વખત ફ્રીજ માંગે, એક વાર ટીવી માંગે, બીજી વાર ગાડી માંગે. ખરેખર તો ભાવના તો એવી જ હોવી જોઈએ, બેનને કેવું જોઈએ તારે શું જોઈએ, અને માગે એ પ્રમાણે આપણે સાચા ઉતરવું જોઈએ. પછી બહેનો પણ એવી હોય કે ભાઈની પરિસ્થિતિ જોઈને જ માગે. બંનેની અંદર પ્રેમ જ હોવો જોઈએ. એવું નહીં કે એકબીજાની સ્વાર્થ વૃત્તિથી બધા જીવે અને એકબીજાને મુસીબતમાં મૂકી દે. એટલે એમને કહ્યું કે તમારા બધા દરવાજા બંધ કરો ને એક દરવાજો રાખો, એટલે મારા ઘરવાળા ત્યાં શાંતિથી બેહે. અને બીજું કહ્યું એમણે તમે એને જલ્દી છૂટા કરો. એટલે આ બલિરાજાનો પ્રસંગ રક્ષાબંધન સાથે પણ જોડાયેલો છે. અને અહીંયા બલિરાજાને ત્યાં વામન રૂપે શ્રી વિષ્ણુ માગવા માટે ગયા પૃથ્વી. તો હું એમની હતી નહીં તે માગવી પડી? માગવી કઈ વસ્તુ પડે કે જે આપણી ના હોય? તો આ એમ કે છે પરમ ગુરુ કે શું પેલી પોતાની નહોતી કર ઓઢીને કીધી છતી? આ તો માગીને એમણે છતું કર્યું કે આ મારી નથી, તમે મને આપો 3 ડગલા. પાછળની ચોપાઈ એમ કે છે રાવણે કીધું જાનકી હરણ, છલ નવ જાણો કરતા કરણ, અવરુદન ધીરજ નવધાર્યો, જો ચરિતર આજીવનો કર્યો. તો વામન અવતાર લીધો, એમાં પણ એમણે જીવ દશાનું વર્તમાન કર્યું. અહીંયા રામા અવતારની વાત છે કે રાવણ કીધું જાનકી હરણ. રાવણ બ્રાહ્મણ હતો, શિવનો ભક્ત હતો, છતાં પણ એ રાક્ષસ કહેવાયો. કારણ કે એમણે જાનકીનું હરણ કર્યું. આજે પણ ઘણા રાક્ષસો ફરતા હોય એટલે ધ્યાન રાખવું પડે. આવે મિત્રતાના નામે, સંબંધોના નામે, પણ ક્યારે હરણ કરીને લઈ જાય ખબર પડે નહીં. તો રાવણે જાનકીનું હરણ કર્યું. કલ નવ જાણો કરતા કરણ. રામચંદ્રજી જો આ જગતના કરતા હોય તો એ જાણી શક્યા નહીં કે સીતાનું હરણ કરવા માટે રાવણ આવ્યો છે. તો રામ જો આ જગતના કરતા હોય અને એમના પત્ની નું હરણ કોઈ જો કરી જાય અને એને ખબર ન પડે તો પછી એ કરતા કેવી રીતે કહેવાય? જો કે કર્તાની અંદર તો કોઈ આ જગતનો વ્યવહાર આવતો નથી, એ જગતના વ્યવહારમાં આવતા નથી, એની જરૂર નથી. એટલે પણ રામ છે વિષ્ણુનો અવતાર છે, ઈશ્વરનો અવતાર છે, વિભૂતિવાળા છે, પણ છતાં આ જગતના કરતા નથી, એ સર્વજ્ઞ નથી. કારણ કે એને પણ અવસ્થાઓના પડદા લાગે છે, એ પણ દેહધારી છે. કર્તા માલિકે તત્વોના એમના દેહ બનાવ્યા છે, એની અંદર સત્વગુણ પ્રધાન છે, પણ ક્યારેક ક્યારેક અવસ્થાઓ જે ચાલતી હોય ત્યારે એને પણ ખબર ન પડે કે હું અહીંયા સીતાની માગણી પ્રમાણે સોનાનું મૃગ લેવા જવાનું, પાછળથી રાવણ લઈ જશે. એટલે જે કઈ બીના બની છે એમાં કોઈ અદ્વૈત સર્જનહારનું રૂપ નથી. તો હવું રુદન ધીરજ નવ ધર્યું. સીતાજીને તો લઈ ગયા,
પણ ઘણા જ્ઞાની પુરુષો હોય છે, એમની પત્ની કદાચ મૃત્યુ પામે કે કદાચ કોઈ લઈ જાય તો લઈ ગયા તો લઈ ગયા, પણ અહીંયા રામચંદ્રજી તો સામાન્ય માણસની કોઈ પત્ની લઈ જાય તો એના વિયોગમાં જેમ રડે છે એમ અહીંયા રામચંદ્રજી રુદન કરે છે. તો એ વિશેષ અંશ તો છે જ, ઈશ્વર છે, વિભૂતિ વાળા છે, પણ આ જગતના કરતા નથી. જુઓ ચરિત્ર જીવનું કર્યું, એમણે પણ એક જીવના જેવો વ્યવહાર જે કર્યો છે એ કર્તા પદને કલંક રૂપ છે, માટે કરતા નથી. ઈશ્વર એ અદ્વૈત નથી, એ જગત કરતાના દ્વૈત અંશો છે અને બધા જ દેહધારી છે. છેલ્લી ચોપાઈ એમ કહે છે કે રાવણ માર્યો થાપો ભક્ત. રામે શું કર્યું? રાવણને માર્યો અને વિભીષણની સ્થાપના કરી, ભક્તનું સ્થાપન કર્યું. તો અદ્વૈત જેનું સ્વરૂપ હોય એમાં આ બે સ્થાપન અને ઉત્થાપન આવતા નથી. એનો એક જ સિદ્ધાંત, એક જ વ્યવહાર હોય, એક જ સરખો, કોઈના પ્રત્યે દ્વેષ નહીં, કોઈના પ્રત્યે રાગ નહીં. પણ ઈશ્વરોની અંદર પણ 3 ગુણ વર્તમાન કરે છે. વિષ્ણુ સત્વગુણ પ્રધાન છે, પણ ક્યારેક તમોગુણ વર્તમાન કરે ત્યારે જ એ રાક્ષસોનો વિનાશ કરે છે. તો વિનાશ કરવાનું કામ ગુણ વગર થઈ શકતું નથી, માટે ઈશ્વર એ ગુણના દેવતા છે. બ્રહ્મા રજોગુણ પ્રધાન છે, વિષ્ણુ સત્વગુણ પ્રધાન છે અને શિવજી તમોગુણ પ્રધાન છે. એટલે આ સૃષ્ટિના 3 પ્રકારના કાર્યો, એક સર્જનનું કાર્ય જે રજોગુણનું કામ છે, કર્તા માલિકે તો જગત બનાવ્યું છે, પણ આ સૃષ્ટિની અંદર જગત વ્યવહારનું જે રજોગુણનું કાર્ય છે એ બ્રહ્મા દ્વારા થાય છે. એટલે બ્રહ્મા રજોગુણી છે. સત્વગુણનું કાર્ય વિષ્ણુ દ્વારા થાય છે, ભક્તિ ભજન એમના દ્વારા થાય છે. માટે ધર્મનું કાર્ય કરવા માટે સત્વગુણ જોઈએ અને હિંસા કરવાનું કામ, વિનાશ કરવાનું કામ તમોગુણનું છે. એ કાર્ય શિવજી સંભાળે છે. તો ગુણ દ્વારા દેવો એનું કાર્ય કરી રહ્યા છે, એટલે જગતના કરતા નથી. સ્વાર્થ સરખું સાધ્યું વ્યક્ત. તો રામચંદ્રજીએ રાવણને માર્યો અને વિભીષણને ગાદી આપી, તો એક પ્રકારનું સ્વાર્થનું કાર્ય કહેવાય. એક દીકરો તોફાની હોય ને એક દીકરો ડાયો હોય, પછી તોફાની દીકરાનો ભાગ પણ ડાયા દીકરાને આપી દે તો એ તો પક્ષપાત થયો કહેવાય. 2 છોકરા તો એમના જ છે. એ તો છે જીવનો વ્યવહાર, કુવેર અધિક શો ઈશ ઇતબાર. આ ઈશ્વરોની અંદર પણ સામાન્ય રૂપે જીવ દશાનો વ્યવહાર હતો, એટલે એમાં આ જગતના કર્તા તરીકેનો વિશ્વાસ કેવી રીતે આવી શકે? તો એ આ જગતના કરતા નથી. જગતના લોકો ઈશ્વરને અદ્વૈત માને છે, પણ ખરેખર એ અદ્વૈત નથી, પણ આ જગતની અંદર દ્વૈત થયેલા છે. એ જગતની રચનામાં આવે છે, જગતના વ્યવહારમાં આવે છે, પણ આપણા કરતા એ વિશેષ ગતિવાળા છે અને મોટા છે. આગળ દિવ્ય પરમ ગુરુ બીજા અંગની અંદર કલા અદ્વૈત અંગનું વર્ણન કરે છે, જેમાં વિશેષ આ અવતારોનું જ વર્ણન છે. તો એ આપણે આવતી કથામાં શ્રવણ કરીશું. તો આજે કૈવલધામવાસી રસીલાબેનની પાવન સ્મૃતિમાં આપણને સત્સંગ સંદેશ મળ્યો છે કે જીવનમાં એક દિવસ જવાનું છે, અને માત્ર 12-13 દિવસનો જ કાર્યક્રમ નથી હોતો. પરિવાર માટે તો આજીવન એની સ્મૃતિ આપણને સંદેશ આપતી હોય છે કે આપણે ભગવાનનું ભજન કરીએ. ક્યારે જવાનું થશે કંઈ ખબર. કેટલાય લોકો કોરોનામાં ખબર જ નહીં હોય કે આપણે કોરોના કાળમાં જઈશું. ઉંમરવાળા તો ગયા, પણ ઘણા યુવાનોય ગયા છે, એને ખબર નહીં હોય. અને ત્રીજી લહેરમાં કોણ જવાના છે એની પણ કોઈને ખબર. એટલે તૈયારી રાખવાની છે ત્રીજી લહેર આવે એના પહેલાં, કે જેટલું ભજન થાય એટલું કરી લઈએ, બાકી કંઈ સાથે આવવાનું નથી. તો આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ છીએ. અસ્તુ સત્ય વલસાડે.
રામ